ચાલો બધાને જય સ્વામિનારાયણ. લાય પેલા ભગવાનની થાળી અહીં લાય પ્રસાદી. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે દહીં પૂરી ને સેવ પૂરી ને પાણીપુરી. પેલા પાણીપુરી ખાય પછી સેવ પૂરી ને દહીં પૂરી. કા મૂક અહીંયા. આ દહીં પૂરી, આ સેવ પૂરી, આ પાણીપુરી બે મેં ખાધી. ભગવાનની પ્રસાદીની 4 હતી, 2 મેં ખાધી, ચાખી હતી. સરસ. જાઓ બધાને પ્રસાદમાં થોડી થોડી આપી દેજો. આજનો પ્રસાદ છે અમારે દેવ માસીને તો ઓળખો ને, એમની દીકરી એમના દીકરા એટલે કુશીલ અને ડિયન સિયાણી. કુશીલ અને ડિયન સિયાણી માનકુવા અને હાલ લંડન રહે છે. અને કુશીલનો પહેલો પગાર આવ્યો ને તો એને એવો વિચાર આવ્યો કે પેલા દીકરીઓને જમાડવી છે. વિચારો કે લંડનમાં રહે અને તેમ છતાંય સંસ્કાર જોવો તમે, કે પેલો પગાર આવ્યો તો એ કે દીકરીઓને આપણે જમાડવી છે. મને કે તમારે ગમે ત્યારે જ્યારે અનુકૂળતા આવે ને ત્યારે તમે જમાડજો. કાલે દીકરીને પૂછ્યું હતું તો આજે એને ફેવરિટ પાણીપુરી ને દહીં પૂરી ને સેવ પૂરી. તો કુશીલના પેલા પગાર નિમિત્તે આજે દીકરીઓને પ્રસાદ આપેલ છે. કુશીલ ને ડિયન સિયાણી માનકુવા અને આમ લંડન રહે છે. ને આપણે દેવ માસી છે દેવબેન વેકરિયા, એમના નાની થાય એટલે એમના તરફથી આજે પ્રસાદ છે. કુશીલ અને ડિયન ભગવાનને પ્રાર્થના કરી કે અત્યારે એનો પહેલો પગાર જેટલો આવ્યો હોય એટલો પણ એના જીવનમાં ખૂબ આગળ વધે અને આવા વર્ષો વર્ષ એનો પગાર આમ કહીને કોઈ સીમા જ ન રહે એટલો પગાર થાય અને બધી જગ્યા સેવા આપતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને થેન્ક યુ કે આવો વિચાર આવ્યો, કુશીલને આવો વિચાર આવ્યો એટલે બહુ આનંદ થયો. થેન્ક યુ કુશીલ, ડિયન સિયાણી માનકુવા, એમના મમ્મી પપ્પાને થેન્ક યુ અને દેવ માસીને થેન્ક યુ કે તમારો દીકરો, એમ દીકરીનો દીકરો એટલે પોતાનો જ દીકરો કહેવાય ને આનંદ થાય ને કે આવા બાળકો હોય તો આપણને પણ આનંદ થાય. તો મંદિરનું કામ આજે મેં મંદિરનું કામ તો લાઈવ બતાવ્યું. આવા દીકરા હોય તો આપણને આનંદ થાય ને કે કેવું ન પડે ને આવું કામ કરે એમ. ચાલો ચાલુ કરી દો ને, હું તો અહીં બોયલા રાખું, તમે ત્યાં ચાલુ નથી કરતા. એના મોઢામાં પાણી નહીં રહેતું હોય. હા, મંદિરનું કામ સરસ રીતે ચાલુ થઈ ગયું. આજે લાઈવ મેં આપ્યું હતું ને, હમણાં યુટ્યુબમાં પણ આવી જશે. બંધ કરી દે, હાલો ગેસ બંધ કરી દે. હવે ચાલુ જ નથી કર્યો તો એ કેમ? તો કરો શું અત્યાર સુધી? ગેસ ચાલુ નથી કર્યો તો શું કરસ તું? તો હજી તો બારે જમી લ્યો પેલા, હાલો પછી રોટલી કરજે. તમને ટાઈમ ન મળ્યો જોવાનો, હવે જોઈ લેજો હરેશભાઈ, કઈ વાંધો નહીં. જય માતાજી. શાંતિ બેઠો. તારે ભેરું ખાવું? તાને પાડ અહીંયા બેસવાનું. હા એમ અહીંયા બીજા અહીં બેસ્યા.
ગાંડા ને ગાંડા નો બેહારવા પડે એટલે લઈ કોથળી આવી લેતે માર ભાઈ બસ ચેન જોઈને હું અહીંથી આપીશ માર કરતા તારું વજન વધી ગયું છે અહીંયા બેસો ને એક જગ્યાએ કોના તરફથી આજનો પ્રસાદ છે તો નામ જોઈ લીધું નામની ચોરી કરી દેવ માસી ના તો એના દીકરીના દીકરો નાની થાય ને એના દેવ માસી એના નાની થાય કુશીલ દિયન સિયાણી કોના તરફથી એમનો પહેલો પગાર આવ્યો તમારો પહેલો પગાર આવે ને તો આવું વિચારજો હો શું વિચારવાનું આપણો પહેલો પગાર આવે ને તો આપણે આડોશ પાડોશમાં કઈ આમ ગરીબ કોઈ જો રહેતું હોય સ્લમ વિસ્તારમાં તો પેલા એને જમાડવા જવાય આવું કઈ આપણે તમે ભણતો એવી કઈ સંસ્થા હોય ત્યાં જમાડાય તમે નોકરીએ ચડો ને ત્યાં અહીં કેટલી બધી છોકરીઓ ભણતી છે એને જમાડાય હો આવું વિચારવાનું કોકનામાં કંઈક શીખવાનું ઓળાને જેમ આવ્યા ને ગયા ને એવી જિંદગી નહીં જીવવાની હો આપણને કઈ પણ સુખ મળે ને તો પેલા બીજાનું વિચારવાનું આપણું પછી શું આપણું પછી કોકનું વિચારીને તો ભગવાન આપણું પેલા વિચારે આપણે આપણું જ વિચારીને તો કોઈ દી આપણે જિંદગીમાં સુખી ન થાય કોકનું પેલા વિચારવાનું પછી આપણું ખુશીલ ને ડિયન ને થેન્ક યુ કહી દો દેવ માસી ને થેન્ક યુ કહી દો એ નાની અમારે વિષ્ણુભાઈ ની છોકરી છે એ ચકી તાર નામ શું હે ઓમ તો બહુ જીભ હાલે ચકી આમ તો બહુ જીભ હાલે મારું લાઈવ જોઈને ઘેરે તો બોયલા રાખસ અહીંયા બોલ એ ચકી આ નામ ચકી પાડવાનું આજથી ચકી પાડે ને પાણીપુરી ખાવા માંડ હાલો થેન્ક યુ કહી દો કુશીલ ને ડિયન ને પછી શું બોલવાનું આમ જો હાથ જોડ બે હાથ જોડ આમ આ બસ જમવા માંડો હાલો કાલ શું જમવું છે બોલો હાલો હમણાં રોજ જમણવાર જ છે બોલી જ દો કાલ શું જમવું છે એ ઓલા વિષ્ણુભાઈ ઓલા પીઝાનું તો એક દી ગોઠવી નાખો ઓલા ભાઈને પૂછો ને પીઝાનું ઓલા છોકરાનું લઈને આવે તો એ દાન આજે 5 મહિના તમારા પાસે પડ્યું તો એના પીઝા તો ખવડાવી દે એ લોકો આવે તો પૂછો ને ઓલા કપડા આપ્યા હતા ને આપણે એ છોકરાઓ પીઝા નહોતા ખાતા ખબર વિષ્ણુભાઈને 2 વાર કીધું પૂછો ને આવી જાય તો મને ભાડ ઉતરી જાય તમારે શું ખાવું બર્ગર સહી પીઝા લે આને તો પીઝા ખાવા છે સારું ચાલો પીઝા બનાવશું
ક્યાં ખાવા માર્ગરીટા? કાલનું કહું હું, કાલનું કહું તમને. પેલા પીઝા વાળાને પૂછવું પડશે ને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને હવે કોઈ જમણવાર મોકલતા નહીં. હવે થોડા દિવસો હવે દિવસો અમારી પાસે થોડા છે અને બધાને પછી પહોંચી ન શકીને કોઈનું દાન લઈ લઉં અને પછી જમાડું નહીં તેવું મારે નથી કરવું. એટલે હમણાં કોઈ દાન મોકલતા નહીં. તમારે દાન મોકલવું હોય તો મંદિર માટે મોકલજો. હવે દીકરીઓનું વેકેશન ખુલે ને ત્યારે બધાના જમણવાર લેશું. આજથી સ્ટોપ, કોઈનો જમણવાર આજથી હું નહીં લઉં. હવે જેને જમણવાર આપવો હોય ને વેકેશન ખુલતા આજથી પૂરું. હવે જે 3 જમણવાર છે ને 3 જમણવાર કરી નાખી. પછી તમને 20 તારીખે કપડાં આપવાના છે. કપડાં આપવા એક ભાઈ આવવાના છે 20 તારીખે. આપણે એવું બધું આયોજન ગોઠવું છે. ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, પછી એમને ઓસ્ટ્રેલિયા નીકળી જવું છે, એટલે એવું બધું આયોજન ગોઠવું છે. એટલે ખૂબ બધા શેર કરી દેજો આ વિડીયો. એક હમણાં કોઈના જમણવાર નહીં. આપણે વેકેશન પડે એટલે ફરવા જવું હે ને. તારે તો આવતા વર્ષે, આ વર્ષે તાર નામ જ નથી લેવાનું. આવતા વર્ષે તારો જ વારો, પછી આ કોઈને નહીં આવવાનું. આવતા વર્ષે વૃષ્ટિનો વારો, પછી તમારો નહીં. ક્યાં જવું જ ફરવા? ના, રોજ જંક ફૂડ નથી ખવડાવતા અમે. આ તો 3 દિવસ છે ને હવે, એટલે નહીં તો રોજ અમારે બાજરાના રોટલા ને રોટલી ને ખીચડી ને શાક ને એવું જ હોય. બેસી ખોરાક જ હોય ભાઈ. શું બપોરે રોજ દાળ ભાત શાક રોટલી જ હોય. મસાલો કાંઈ નથી નાખવું, પાણી કાંઈ નહીં. હે ચકી, મેં કાંઈ મસાલો તો વેરી દે. હાવ મોરી પૂરી ખાય છે. નહીં ખાવી, કોરી પૂરી ખાતી. બધાને જય સ્વામિનારાયણ. એટલે આજથી કોઈનો જમણવાર લેવામાં આવશે નહીં. હવે વેકેશન ખુલતા 15/6 પછી. હવે યાત્રામાં બધા બાને લઈ જાશું ને. બાને કોઈને જમાડવા હોય તો અમારે સુધાબેનનો જમણવાર લંડનથી આવી ગયો. એ કે એકાદશીનું ફરાળ બાને મારા તરફથી એક ટાઈમ. એટલે ત્યારે પાછા 15 દિવસ જેને જમાડવું હોય, જેને કાંઈ ખવડાવવું હોય, જેને જે સેવા આપવી હોય. અને પછી હમણાં દીકરીઓને ફરવા લઈ જઈશ. 5 છે મારી પાસે. 1 2 3 4 ને 5. એટલે ત્યારે કોઈને 5 દીકરીઓને 5 પરમેશ્વર. એને કાંઈ જમાડવું હોય ને તો કહેજો. 12 ફરાવીશ, એટલા દિવસ બધાનું જમાડતી આવીશ. ક્યાં ફરવા જવું? હાચે જ્યાં જવું ને. એટલે તું ક્યાંક એમ ન કહેતો પાકિસ્તાન જવું તો ભલે કેવું હોય તો ભારતનું જ કહેજે હો. હા એમ. હા, વેકેશન ને ચૈત્ર મહિનો. હા, જેને જમાડવું હોય. ક્યાં જવું? કાના ફરવા? પછી યાત્રામાં જવાનું જ છે. યાત્રા પહેલા તમને 8 દિવસ ફરવા લઈ જાઉં, જ્યાં જવું હોય ને. ક્યાં જવું? હરિદ્વાર. હરિદ્વાર તો આપણે જાય જ છીએ. હરિદ્વાર તો બહુ ગયા. તને હરિદ્વાર બહુ ગમે? આને પ્રશાંત લેતો જાજે. इसको ले जाना, वहीं पढ़ाना है. वो धोती जबा पहन के.
તારે પંડિતનું બ્રાહ્મણ, તું ભલે પટેલ લ્યો, તારે બ્રાહ્મણનું ભણવા જવાનું હો. જઈશ ને? ઓમ ભૂર્ભુવ સ્વાહા એમ બધું શીખવાના શ્લોક હો. પછી માવા ખાય એવા પંડિત ન બનતો, માવા ન ખવાય શ્લોક બોલતા બોલતા, નહીં તો દોષ લાગે પછી હો. સીધ જાવું કાના, સાપુતારા જાવું તઈ ક્યાં જાવું? તું ક્યાં ત્યાં લઈ જાવું? હે હરિદ્વાર જાવું? કાનો કે ત્યાં જાવું બોલ? કે વાડીએ જાવું અડાકવા? આમે અત્યારે ખેતર ખેડવાના હોય, કપાસ કાઢલી એટલે. હે ક્યાં જાવું? વાડીએ? નાસિક જાવું? નાસિક ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા? તે જોયું નથી ત્યાં તો તને કહું, તે જોયું હું. ક્યાં જાવું? ગોવા જાવું? ગોવા તો શું જવાનું હોય? ગોવા જવાય, દર્શન કરવા જવાય. ગોવા જાવું એટલે ગોવા જવું તાર તો ગોવા લઈ જાવ, મહાબળેશ્વર ને ગોવા ને કાના. હા જો તો આપા, ઓમ જોયું નથી ને ઓમ તો આ પાડે. લંડન લંડન ભણી લે પછી. લંડન મેં નો કીધું, ભારતમાં જ કેજે. એ કાના લંડન જાવું? ભણે જ જાય ને શું જાય? ભણી નહીં જઈને પાછા આવીને બુદ્ધિ હોવી જોઈએ. ત્યાં જઈને ક્યાંક જવાનું થાય તો બુદ્ધિ ન ફરી જવી જોઈએ. આમાં ઘણાની ફરી ગઈ છે. બુદ્ધિ ન ફરવી જોઈએ. આપણે ગમે એટલો રૂપિયો આવે ને તોય. આ કોનો લખ્યું? આ બુક કોની? વાવાઝોડું સુનામી. તો આ તો કેમ અડધો લગાડ્યો? ન હોય, તારી ભૂલ છે, જોતી આવજે. સુનામી જ હોય. તીડ પ્રકોપ મહામારી છે. વૈષ્ણોદેવી, વૈષ્ણોદેવી જવાય હો કાના, વૈષ્ણોદેવી જવાય. નાથ દ્વારા કાનો આવી ગયો. હરિદ્વાર જાય એટલે મારી નાથ દ્વારા ને બધું આવી જ જાય. અમૃતબેન તમે આવ્યા છો? મને એવું લાગે છે તમે અહીંયા આવ્યા છો. જય સ્વામિનારાયણ. કે ઓસ્ટ્રેલિયા જ છો? હવે આપણે સાડી લેવાનું થશે હો અમૃતબેન. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો ભગવાનને પ્રાર્થના કરી કે કુશીલ અને ડિયન સિયાણી, જે કુશીલનો પહેલો પગાર આવ્યો તો દીકરીઓને પ્રસાદ આપ્યો અને એના જીવનમાં ખૂબ આગળ વધે અને વિશેષ ને વિશેષ સેવા કરતા રહે અને ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. કુશીલના મમ્મી પપ્પાને થેન્ક યુ, દેવુ માસીને થેન્ક યુ. એવી લાઈવ બધા જોવે છે ને એવી બધાના ચરણોમાં પ્રાર્થના કે તમે બધા આખું વરસ જે પણ અમારા આશ્રમની દીકરીઓને જમાડ્યા હોય, અન મન ધનથી આશ્રમમાં સેવા આપી હોય, ભગવાન ખૂબ સુખી રાખે. અને હવે 1 મહિના પછી બધાની જમણવારની સેવા લેશું.
એટલે જેને વેકેશન ખુલતા પહેલો પ્રસાદ આપવો હોય ને એ અત્યારથી લખાવી દેજો. હવે કોઈનો હમણાં જમણવાર લેવામાં નહીં આવે. ચોક્કસ ત્યાં ન જવું હોય સાસણ ગીર જાવ ચોક્કસ. ચાલો એ તો કંઈક વિચારશું કાકાના. નહીતર એસી ચાલુ કરીને રૂમમાં બેસી જવાય સુઈ જવાય એમ થાય ફરવા ગયા હતા કાકાના હે ને. લઈ જઈશો તમ તારે. ઓમાં છેક નથી પૂરી. જેન જોઈ લઈ લેજો. એટલે ભગવાનની પૂરી દીધી નહીં બધાને. ભૂત તેમાં દે. છપૈયા જાવ. છપૈયા હમણાં યાત્રામાં જાશું ને ત્યાં છપૈયા જવાનું છે. એટલે યાત્રામાં પાછા બધાને લઈ જ જવાના છે. આ તો સ્પેશિયલ 2-4 દી બધાને લઈ જાવ ને એટલે ગમે એમ. પછી યાત્રામાં તો પાછા આવવાનું જ છે બધાને. એટલે ત્યાર તો એને ગોકુળ, મથુરા, અયોધ્યા, છપૈયા, વૃંદાવન ને કાશી ને બનારસ ને બધું થઈ જશે, હરિદ્વાર ને બધું. પત્તન હરિદ્વાર જ મૂકતો આવો. વેકેશન ખુલે ને પછી આવજે, પ્રસાદ ને મૂકી જશે. હા એમ હો. અને એક પીળો જબ્બો ને ધોતીને લીધું જ છે. શીખી જાજે. સ્કૂલમાં અહીંથી એલસી મોકલી દઈશ, ત્યાં ભણજે. અહીંયા રહીને ઝાડવાત ન પાવા તને. હે તારું એક ઝાડવાનું કામ નથી થતું ટાઈમે. છોકરીઓ રસોઈ કરે, કામ કરે તોય બધું કરી લેશ. એવું કરવું ને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આશ્રમે હમણાં 25 તારીખ સુધી છું. જેને મળવું એને પછી 25 તારીખ પછી 1 મહિના માટે છે ને. તમે મને ન શરમાવતા, હું તમને નહીં શરમાવું. કેમ કે વચ્ચે પાછી 8-10 દિવસ હઈશ બધી યાત્રાની તૈયારી કરવા માટે. કેમ કે આ છોકરાઓને ફેરવું, થોડીક યાત્રાની તૈયારી કરું, એટલા માટે દોડધામ હશે બધી. અને તમને મને ખબર છે કે તમે વેકેશનમાં જ નવરા હો લઈને તમારા બાળકોને આવવા માટે. પણ હું હોય નહીં, તમને મળી નહીં તો કોઈ મતલબ નથી. એટલે આવો તો ફોન કે મેસેજ કરીને આવજો. જે પણ આવો એ ફોન મેસેજ કરીને આવજો. અને એવું નથી કે તમે અહીંયા સેવા જ લખાવો. તમારા ઘરે ગામડે ખેતીમાં ઘઉંથી આવો હોય, દાળથી આવે, મગ થઈ હોય, કાંઈ જીરું, રાઈ, તમારે જે સેવા આપવી તમે આશ્રમે આપી શકો છો. એવું નથી કે તમે જમણવારમાં પૈસા જ લખાવી શકો. તમારી મરજી પ્રમાણે તમ તારે. ચાલો અમારા આજે ચણા આવ્યા જ છે. એને એવી માનતા કરી હતી કે આટલા ચણા થાય ને આવી રીતના થાય તો આશ્રમનો ભાગ કાઢવાનો છે. તો એને ચણા એ જેવી માનતા કરી હતી ને એવા જ ચણા થયા. તો આજે એને 2 બાજકા ચણા મૂકી ગયા છે. એટલે આજે મારી ચણા પણ આવી ગયા છે. ક્યાં ગામથી આવ્યા ચણા? હે નવા ગામ. નવા ગામ ક્યાંથી? સુરેન્દ્રનગર. સજતપર. સેજતપર. આ લીંબડી બાજુનું ગામ છે. આપણને પછી બહુ આ બાજુના ગામ ઓછા ખબર છે મને. જય દ્વારકાધીશ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. શુભ રાત્રિ. જય સ્વામિનારાયણ. તમે રોટલી કરવા જાઓ. ક્યાં છે એડ્રેસ મોકલું? રાજકોટ અમદાવાદ હાઈવે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આસાનું હરિદ્વાર. અહીંયા દીકરીઓને રહેવા, જમવા, ભણવું, ભાનું બધું ફ્રી. હવે હું આ વર્ષે નવા એડમિશન નથી લેવાની કેમ કે મંદિરનું કામ ચાલુ છે. તો ત્યાં બધા રૂમમાં જવાય એવી સ્થિતિ છે જ નહીં. એ બાજુ કામ ચાલશે ને તાવથી. એટલે અમે બધા એક હોલમાં ને એક રૂમમાં જ રહેવાના છીએ. એટલે નવા એડમિશન બને ત્યાં સુધી હું નથી જ લેવાની. પછી એવું હશે તો 1-2 લેશું કે ખાસ જરૂર હશે ને લેવું પડશે એમ. અને આ જો એક મહેરબાની કરીને તમે આજે એક બેન આવ્યા હતા એક થેલો ભરીને.
એટલે મને મહેમાન હતા, બહુ ટાઈમ નહોતો, નહીંતર પૂછપરછ કરી હોય તો ઘણું બધું નીકળે એવું મને લાગ્યું હતું. એટલે એ કે એક ભાઈએ મોકલા છે કે બેનના આશ્રમે જાઓ. હું એમને રાખતી નથી હો. તમને કોઈ ભાઈ મોકલે, બેન મોકલે તો હું એમ રાખીશ નહીં આશ્રમે. તમારું આધાર કાર્ડ હશે અને બધું તપાસ કરીશ, વ્યવસ્થિત હશે, પછી જ હું આશ્રમે રાખીશ. એમ હું આશ્રમે રાખતી નથી. મારે કેવું પડ્યું, મેં બેન તમે જે આવ્યા ત્યાં પાછા વહી જાઓ, નહીંતર મારે પોલીસ સ્ટેશને બોલાવીને જાણ કરવી પડશે કીધું. આ ભાઈએ કીધું રાખો ને આ ભાઈએ કીધું ના, એમ હું કોઈ ભાઈ કહેતોય નહીં રાખું. અહીંયા આશ્રમ એમ લોલમ લોલ રાખવા માટે નથી. તો તમે તો ક્યાંયથી કંઈનું કંઈ કરીને પહોંચી જાઓ ના. એટલે મહેરબાની કરીને એવી રીતના કોઈને અહીંયા આશ્રમમાં મારે દીકરીઓ છે એટલે મારે છે ને આમ જોઈ વિચારીને બધાને અહીં એડમિશન આપવું પડે. એટલે તમે એમ ગમે ત્યાંથી ઠેલા ઉપાડીને અહીં આવી જાઓ, કોકા ભાઈએ કીધું, કોઈ બેને કીધું, ના ના ના, એમ અહીંયા આશ્રમમાં જગ્યા નહીં મળે. એમ આશ્રમમાં જગ્યા મળશે જ્યારે બાજુમાં અન્નક્ષેત્ર ચાલુ થશે ને પછી ત્યાં જેને જમવું હોય ને જેને સૂવું હોય બધા માટે ત્યાં જગ્યા હશે. પણ આ દીકરીઓનું જે કેમ્પસ છે ને એમાં કોઈને એન્ટ્રી નહીં, નો એન્ટ્રી. એટલે હવે અમે દયા નથી ખાતા, અમને દયા બહુ ખાઈ લીધી અને અમને કારણ વગરના પરચાઈ મળી ગયા. એટલે અમે બંધ કરી દીધી કે જે આવે ને રાખી દો, બિચારા છે એમ કરીને. ના, બધી તપાસ પૂરી થશે અને પછી જ રાખવામાં આવશે. એટલે તમે કોઈને મહેરબાની કરી અને થેલા ભરીને મોકલી ન દેતા. આ કંઈ એમ ધર્મશાળા નથી કે થેલા ભરીને જાઓ આશાબેનની ત્યાં. ના ના ના, બધી અહીં તો તપાસ કરવામાં આવશે અને તમારું આધાર કાર્ડ લેવામાં આવશે. પછી તમે અહીંયા કયા કારણથી આવ્યા છો બધું લખાણ કરી એક આગળ હું પોલીસ સ્ટેશને મોકલીશ ને એક મારી પાસે રાખીશ. અહીં તો બધું કાયદા કાનૂનથી જ થશે. એટલે તમને એમ થાય કે આપણે આશાબેનને છેતરવા માટે આમ કરીને આમ મોકલી દઈ તો ના ના, હું તમ તાર હોરે હરાવેલી જ છું. એ કાંઈ ચિંતા નથી. તમારા હાથ પેટીને તપાસ કરું પછી રાખું. એટલે મહેરબાની કરજો કોઈ તમે એવું એડ્રેસ આપતા હોય ને તો. કોણ ભાઈ, હું મને એટલો બધો ટાઈમ નહોતો, પછી બેન નીકળી ગયા, નહીંતર હું બધી તપાસ કરવા નથી કે ભાઈ કોણ છે આવું મોકલવા વાળું, કોણ શું છે. હા, તમે આવજો થેલો ભરીને મળવા. દેવાંશીબેન ઓળખતા હોય એનો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ ઓળખતા ન હોય અને એમને તમે ઘૂસી આવો, કાંઈ મેળ વગરની વાત હોય તો પછી ન રાખું. અને અહીંયા રાખવા માટે ઘણી બધી હું છે ને તપાસ કરું, પછી એક લેટર અમે આપી પોલીસ સ્ટેશનમાં અને એક લેટર અહીંયા રાખું પછી આપું. અને મારા લેટર પેડ ઉપર બધું લખાવું. અને અહીં કેમેરા છે જ એટલે જ કેમેરા રાખ્યા. 36 કેમેરા એટલે જ રાખ્યા છે કે તમે ક્યાંયથી બચીને ન જઈ શકો. નહીં તો અહીંયા એકલા રહીને જંગલમાં રહીને જ આશ્રમ બનાવ્યો. એવા તો કેટલાય હાન થાય ને ત્યાં પાણી પાઈને વહી જાય. હા, અત્યારે કોઈનો ભરોસો કર્યા જેવો નથી, એ જ ને. અને એક અમે કોઈની રસોઈ બનાવેલ નથી લેતા. જો આ ખાસ યાદ રાખજો, અમે કોઈની આજે જ મેં ઓલું સુરતનું એક વાંચ્યું ને કે પ્રસાદીમાં આવું આપી દીધું હતું. એટલે અમે કોઈની ગરમ રસોઈ લેતા જ નથી. તમે કરિયાણું મૂકી જાઓ, ગરમ રસોઈ કોઈની નહીં. તમે એમ કહો કે આ અમે અહીં રસોઈ આપી જાય, આ આપી જાય બનાવીને, નહીં, હું લેતી જ નથી ક્યારેય નહીં. મારે પહેલેથી ના જ છે. તમે વ્યવસ્થિત બનાવીને લાવ્યા, કોણ કેવી રીતના બનાવીને લાવ્યું કેમ ખબર. એટલે એ બધી ના છે અહીંયા. હા, કેમેરા તો ક્યાંયથી બચીને ન જાય. હજી આ મંદિર બની જશે એટલે વધારે 5 કેમેરા મૂકી દઈશ. એટલે બહુ શાંતિ છે. અને ખોટી રીતના હેરાન કરવા આવે તો કાંઈ ઈ નહીં ને કાં હું નહીં, એવું થઈ જાય. હું એમ જવાય ન દઉં. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ખાસ એટલા છેલ્લે મને યાદ આવી ગયું કેમ કે બહુ જ મહેમાન હતા. નહીં તો ત્યારે ને ત્યારે મારે બધું લાઈવ કરવું, ક્યાંથી આવ્યા, કોને મોકલા, શું હતું. પણ બહુ મહેમાન હતા, મને ટાઈમ જ ન રહ્યો. તા તો એ નીકળી ગયા.
ચાલો જય સ્વામિનારાયણ બધાને. કેમ કે ધર્મ કરતા ત્યાં દાળ પડે એવું થઈ ગયું હે. ના ના, આપણે કોઈ સિંહણ બનવું નથી ને આપણે એવું ટાઇટલ જોતું નથી. આપણે ખાલી મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે અને મનુષ્ય બની અને માણસ જ માણસને મદદરૂપ બની એવી સેવા કરી બસ. કોઈ આપણને એવા ટેગ એકેય પ્રકારના ટેગ નથી જોતા. ઉપર જાય ને ત્યાં ભગવાન રાજી થવો જોઈએ બસ. આ જગત કે આ દુનિયા કે કોઈ રાજી થાય કે ન થાય, હું એના માટે કામ જ નથી કરતી. હું ખાલી ઉપર જાય ને ત્યારે ભગવાન એક રાજી થવો જોઈએ અને ભગવાન એમ કહેવું જોઈએ કે ના, અમે તમને ધરતી ઉપર મોકલા હતા તો ના, તમે કંઈક કરીને આવ્યા બસ. હું એના માટે જ જીવું છું. અહીંયા કંઈ રૂપિયાનો મોહ નથી, કોઈ નામની પરવા નથી અને કોઈ ચપ્પલના હાર પહેરાવે તોય બીક નથી ને ફૂલના હાર પહેરાવે તોય બીક નથી. એક મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં મજા આવે ત્યાં ફરું છું. એક ઈ જાણે ને એટલે બહુ થઈ ગયું. એટલે કહું ને, મારા વિચાર બહુ અલગ છે. હું થોડીક બહુ અલગ વિચારવાળી છું. મને એ લોલમ લોલ ગમતું નથી. આજે જ મને કેટલા 5-6 મેસેજ આવ્યા એ કે બેન તમે આ ચૂંટણી વિશે થોડુંક લાઈવ કહો ને. મેં કીધું મને થોડોક ટાઈમ આપો. ઘણી બધી મારી ફ્રેન્ડ બધી પાર્ટીમાંથી ઊભા છે, હું બધા વિશે બોલીશ મેં કીધું. અને ઘણું બધું મેં કીધું મારે બોલવું છે, મારા વિચાર રજૂ કરવા છે, પણ થોડોક મને 1-2-4 દિવસનો ટાઈમ આપો. થોડીક ફ્રી થઈશ ત્યારે મસ્ત લાઈવ આપશું. ના ના દેવાંશીબેન, સમયે સંજોગે દુઃખે સુખે બધું શીખવાડી દીધું. કહું ને, બધું શીખવાડી દીધું, કાંઈ બાકી જ નથી રાખ્યું. એટલે યોદ્ધા નથી, પણ સમય શીખવે ને એવું કોઈ ન શીખવે. એવું કોઈ ન શીખવે. એક દુઃખ શીખવે ને એવું કોઈ ન. એટલે ભગવાન પાસે માગવું હોય ને તો દુઃખ મગાય. હંમેશા દુઃખ જ માગવાનું. એમાંથી તમને જેટલું શીખવા મળે ને એ કઈ યુનિવર્સિટીમાં ન શીખવા મળે. એમાં સગા વાલા આડોશી પાડોશી બધા આપણને આવી જાય કે કોણ ખરા સમય ઊભું રહે ને એ ત્યારે ખબર પડે. અત્યારે ઇલેક્શનના ચાલે ને, મને બહુ વિચાર આવે. આજે જ મારે પોસ્ટ લખવી હતી, પણ મને લખવું બહુ જ ગમે. મારો પહેલો શોખ રસોઈ છે, બીજો શોખ લખવું છે અને નવી નવી જગ્યાએ જઈને બધું જાણવું, એ મારા બધા શોખ છે. તો આજે મને એ જ થતું હતું કે આપણે સોશિયલ મીડિયા ખોલીને ત્યાં તો ડોર ટુ ડોર ને ઓલું તેલું બધી પાર્ટીનું એમ. આપણે કોઈ એક પાર્ટી નથી કહેતા. એટલે મને એમ થાય કે તમારે ઘેરે બાયડી છોકરા પરિવાર સગા સંબંધી બધા હશે. આ બધાની પાછળ ફરવામાં તમે ઘેરે ધ્યાન નહીં દેતા હો અને ઘેરે માથાકૂટું કરતા હશો તો દુઃખ સુખ આવશે ને તો આ જેની પાછળ ફરો છો ને એ એકઈ નહીં આવે. જેની પાછળ ફરો છો ને આ બધા એ એકઈ નહીં આવે. એના કરતાં છે ને પરિવારમાં ધ્યાન આપો. ઢંઢેરા પીટે કાંઈ ફેર નથી પડવાનો. માણસ ઓળખતા હોય ને, જેને મત આપવો હોય ને એને જ આપે. એટલે એવા ખોટા ખર્ચાથી બચો અને ખોટા આ દેશમાં છે ને દેણા ન વધારો. અને આપણે ગાંડાની જેમ પાછળ પાછળ ફરતા હોય ને ત્યારે થોડુંક વિચારવાનું, પહેલાં ઘરે ધ્યાન આપજો. સુખ દુઃખ આવશે ને તો એ બધા ઊભા રહેશે, આ એકઈ નહીં ઊભા રહે. પછી જાવ તો મને કોઈ વાંધો નથી, પણ પહેલાં તમારા ઘરનું બધું ધ્યાન રાખીને પછી જાજો. હા, હું તો આ બધા વિચારવાળી છું. અને આપણે તો એ જ ઘણા બધા, મારી બધી પાર્ટીમાં મારી ફ્રેન્ડ ઊભી છે. સુરતથી અમારે કાવ્યા ને વંદના ને રિંકલ ને બધા બહુ બધા ઊભા છે બધા પાર્ટીમાંથી. એટલે એ બધા વિશે કહીશ કે બધી એટલી છે ને, ભલે કોઈ પણ પાર્ટીમાં ઊભા પણ બધામાં ઈમાનદારી છે. એ કોઈ પણ પક્ષમાં ચૂંટાઈને જશે ને તો બધાના કામ કરશે, એ મને ભરોસો છે. કેમ કે બધી બેનું ઈમાનદારી છે. અને મોદી સાહેબે આજ વખતે સરસ કામ કર્યું. અને બીજી પાર્ટીએ જેને લેડીઝને ટિકિટ આપી બધાએ સરસ કામ કર્યું. કેમ કે સ્ત્રી છે ને ઘણું બધું કરી શકતી હોય છે, પણ એને રૂંધી દેવામાં આવે છે. સમાજ શું કહે છે, આ સમય શું કહેશે, પરિવાર શું કહેશે, સોસાયટી શું કહેશે, એમાં છે ને એની શક્તિ રૂંધી દેવામાં આવે છે. એટલે આ સ્ત્રી શક્તિને આપ્યું છે ને તો ઘણો બધો કંઈક બદલાવ લાવશે. એટલે ઘણા બધા વિચાર ઉપર લાઈવ તો થવું છે, સમય મળશે ત્યારે. દીદી ગોંડલ આવજો ચોક્કસ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.